દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના જાડેશ્વર તુલસીધામથી જીએનએફસી જવાનો માર્ગ અત્યંત બિસ્માર। આમ આદમી પાર્ટી દ્વારા માર્ગ પર પડેલ ખાડામાં ભાજપનો ધ્વજ લગાવી અનોખો વિરોધ। ગટર લાઇનની કામગીરી દરમિયાન માટી દબાઈ જતા પાણી ભરાવાની સમસ્યા। વરસાદી માહોલમાં જેસીબીથી તંત્રએ કામે લાગ્યું। નેત્રંગના મુખ્ય માર્ગ ઉપર પડેલ ખાડા ઉપર ભાજપના ઝંડા મારી કોંગ્રેસ અગ્રણીઓએ વિરોધ નોંધાવ્યો। ભરૂચ જિલ્લા યુવા ભાજપ મોરચા દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન। સંસદમાં રાહુલ ગાંધીના હિન્દુઓ અંગેના નિવેદન બાબતે વિરોધ। રાહુલ ગાંધી માફી માંગે એવી માંગ। જંબુસરનગરના રોડ પ્રશ્ને શહેર અને તાલુકાના જાગૃત નાગરિકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું। ભરૂચમાં ઇસ્કોન દ્વારા રથયાત્રા ઉત્સવનું ભવ્ય આયોજન। રથયાત્રા દર્શન, ભજન, કીર્તન અને મહાપ્રસાદના આયોજન। રથયાત્રાના મોહરમ પર્વને ધ્યાને લઈ ભરૂચમાં પોલીસની ફ્લેગ માર્ચ। રથયાત્રાના રૂટ પર ખોજા વિસ્તારથી માર્ગ વિવિધ માર્ગ પર પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ। ભરૂચના જાડેશ્વર તુલસીધામથી જીએનએફસી જવાનો માર્ગ અત્યંત બિસ્માર બનેલ છે। ત્યારે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દ્વારા માર્ગ પર પડેલ ખાડામાં ભાજપનો ધ્વજ લગાવી અનોખો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ભરૂચ શહેર જિલ્લામાં ચોમાસાના પ્રારંભ સાથે જ બિસ્માર બનેલ રસ્તાઓ અને અધૂરી કામગીરીથી પ્રજાજનોની મુશ્કેલીઓમાં વધારો થયો છે। ત્યારે ભરૂચના જાડેશ્વર તુલસીધામથી જીએનએફસી જવાનો માર્ગ પાણીની પાઇપલાઇનની કામગીરીના કારણે અત્યંત બિસ્માર બન્યો છે। જે બાદ માટી પુરાણ કામગીરી કરવામાં વેઠ ઉતારવામાં આવતા વરસાદના આગમન સાથે લોકોની હાલત કફોડી બની છે। ત્યારે આ મુદ્દે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા માર્ગ પર પડેલ ખાડામાં ભાજપનો ધ્વજ લગાવી અનોખો વિરોધ દર્શાવી તંત્ર અને પ્રજાજનોને જગાડવાનો પ્રયાસ કરાયો હતો। જો કે અત્યાર સુધી નિંદ્રાધીન રહેલ તંત્ર દ્વારા વરસાદી માહોલ છતાં જેસીબી દ્વારા રોડની મરામત હાથ ધરવામાં આવી હતી। સરપંચો છે, હવે આ તાલુકા આવા જિલ્લામાં હમણાં પંચાયતોના હમણાં જે ઇલેક્શનો આવી રહ્યા છે એટલે હવે આ લોકો કામ ચાલુ કરશે। વર્ષોથી જ્યારે આ કામો પાસ થઈ ગયા છે ત્યારે તુલસીધામની જનતા, ભરૂચની જનતા આવી કઈ કેટલી તકલીફોનો સામનો કરી રહી છે। ત્યારે આ જનતાએ પણ સમજવાની જરૂર છે। તમે જુઓ સામા ચોમાસે કોઈ પણ સેફટીના કોઈ પણ સાધન લગાવ્યા વગર, કોઈ પણ અહીંયા રીબીનો સાઈડ ઉપર કંઈ પણ સેફટી પર્પઝ કોઈ પણ ટેન્ટ લગાવ્યા વગર, કશું જ કર્યા વગર આ લોકો સીધું કામ કરી રહ્યા છે। કેટલાક સમયથી આ ખોદેલી હાલતમાં હતું। હવે આ લોકો જ્યારે વરસાદ પડી ગયો છે, પાણી ભરાવાના ચાલુ થઈ ગયા છે, લોકોને ખબર પડવા માંડી છે કે આગળ હવે ઇલેક્શન આવી રહ્યું છે। 5-6 મહિના પછી ઇલેક્શન છે પંચાયતોના, એટલે હવે આ લોકોએ કામ ચાલુ કરાવી દીધા। હું બોલાવ ગ્રામ પંચાયત અને જાડેશ્વર ગ્રામ પંચાયત જો આ બંનેની સહમતિ હોત તો આ જીએનએફસીની જે દિવાલ છે એને અડી અને આ પાઇપ નખાઈ શકત અને આ નખાવી અને જનતાને તકલીફનો સામનો ના વેઠવો પડે। આ ચોમાસે પણ આવું છે। લખવું હોય તો લખી રાખજો, આવનારા 2025નું જે ચોમાસું આવશે એમાં પણ આની આ જ હાલત રહેવાની છે। કારણ કે વર્ષોથી આપણે જોતા એવા છે આ લોકો ફક્ત અને ફક્ત થૂક લગાવ્યા સિવાય કોઈ કામ નથી કરતા। તુલસીધામનો આખો મેઇન રોડ તમે જોઈ લો, ટીડીઓને વારંવાર રજૂઆત કરી, તેમ છતાં ટીડીઓએ આને ધ્યાન પણ નથી લીધું। ટીડીઓને કેટલીક વખત મેં ટેલિફોનિક રજૂઆત કરી, હું તુલસીધામમાંથી દરરોજ અવર કરું છું, તેમ છતાં આ લોકોએ ધ્યાન નથી લીધું। ત્યારે જઈ અને આમ આદમી પાર્ટી આજે અવાજ ઉઠાવવાની જરૂર પડી છે અને આજે આમ જનતા માટે અમે લોકો અવાજ ઉઠાવી રહ્યા છીએ। ત્યારે આશા રાખું છું કે જનતા પણ આની અંદર સાથ અને સહયોગ આપે અને જનતાએ પણ આનો અવાજ બનવું પડશે। પણ ખોદીને જતા રહ્યા, હવે વરસાદ પડે ને ત્યારે એટલા બધા ખાડા પડી ગયા છે કે આખી ગાડી અંદર જતી રહી। અમારા લોકોના બાળકો સવારમાં સ્કૂલે જાય, સ્કૂલેથી લેવા જવાનું આવવાનું, ગાડીઓ નીકળતી નથી, ગાડીઓ સ્લીપ ખાય છે। હવે જોવા માટે કોઈ નથી આવતું, તો હવે અમારે આમાં શું કરવાનું? એટલે આનું કોઈ સોલ્યુશન કરો, નહીં તો પછી અમારે લેખિતમાં આના ઉપર જવું પડશે અને હવે કંઈક આના પગલાં લેવા પડશે। અમારે અહીંયા આગળ શાક માર્કેટ રોડ પર બધું ખોદકામ ચાલે છે। માર્કેટમાં અહીંયા આગળ રોડ પર ગટરનું કામકાજ ચાલે છે, તો હવે છોકરાઓને મૂકવા જવાનું, લેવા જવાની બહુ આપદા પડે છે અને છોકરાઓ બી લઈને એમની મમ્મી બી પડી જાય છે, એટલે બધાને બહુ એમ એ પડે છે, તકલીફ બહુ પડે છે। એટલે કે આ જલ્દીથી કામ પતી જવું જોઈએ એમ।
કેટલા પડે છે, કેટલાના હાથ પગ ભાગે છે, બાળકો બી પડી જાય છે, સ્કૂલે જવાની બી, છોકરાને મૂકવા જવાની બી બહુ આપદા પડે છે અમને। क्योंकि हमारे बच्चों को ट्यूशन स्कूल की वैन है सब आधे रास्ते में उतार के जाती है। बड़ी बारिश में हमको बहुत बहुत तकलीफ हो रही है। आप हमें कृपया करके हमारी ये विनती सुनिए कि इस रोड को जल्द से जल्द रिपेयर करवाइए। નેત્રંગના બિસ્માર બનેલ મુખ્ય માર્ગ ઉપર પડેલ ખાડા ઉપર ભાજપના ઝંડા મારી કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણી કાર્યકરો સાથે વિરોધ નોંધાવી 7 દિવસમાં મરામત કરવાની મોહલત આપી આંદોલનની ચીમકી આપી હતી। ભરૂચ જિલ્લાના નેત્રંગનગરના મુખ્ય માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે અને આ માર્ગ ઉપર પડેલ ખાડાના કારણે ખાડામાં પાણી ભરાયા છે। પ્રથમ વરસાદમાં માર્ગનું ધોવાણ થતા તેમજ નગરના મુખ્ય માર્ગ ઉપર ખાડા પડતા માર્ગની કામગીરી ઉપર સવાલો ઊભા થયા છે, જેને લઈ નેત્રંગના કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ તેમજ તેઓના સમર્થકો દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઝંડા ખાડામાં રૂપી અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી હતી। આ અનોખો વિરોધ કરતા નેત્રંગનગરના નગરજનોમાં કુતૂહલ સર્જાયું હતું અને જણાવ્યું હતું કે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટર સાથે સાંઠગાંઠ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેવા આક્ષેપ કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણે કર્યા હતા। ભરૂચ જિલ્લાના તમામ રસ્તાઓનું 7 દિવસમાં સમારકામ નહીં થાય તો ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી પણ તેઓએ આપી હતી। મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી આ તંત્રને વિનંતી છે કે RNB હોય, NHI હોય, જેટલા પણ એમના આખા જિલ્લાના, સમગ્ર ભરૂચ જિલ્લાના તમામ રસ્તાઓ તૂટી ગયા છે પ્રથમ વરસાદની અંદર। એની અંદર જ તમને બતાવી રહ્યો છે કે કેટલો મોટો ભ્રષ્ટાચાર આ અધિકારીઓ અને આ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલો છે। જે રસ્તાઓની સમય મર્યાદા છે 3 વર્ષની, તેઓ પણ તૂટી ગયા છે। અંકલેશ્વરનો રસ્તો કેટલા વર્ષોથી આવી હાલતમાં આજે આ વિસ્તારના લોકો હાલાકી ભોગવી રહ્યા છે। આ તંત્ર આંખ આડા કાન કરે છે। એની ઉપર લાખો અને કરોડો રૂપિયા ચોમાસા પહેલા જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે એના પૈસાઓ આ લોકો ઉધારી લેવામાં આવે છે। આ સ્ટેટની જે ઓફિસ છે ભરૂચમાં, તે ઓફિસના કાર્યપાલક ઇજનેર હોય, નાયબ કાર્યપાલક ઇજનેર હોય કે સુપરવાઇઝર હોય, એ લોકો દ્વારા આની ઉપર ખૂબ મોટા પ્રમાણમાં કોન્ટ્રાક્ટર સાથે મળીને ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે। મારી આ મીડિયાના માધ્યમથી તંત્રને વિનંતી છે, તાત્કાલિક ધોરણે 7 દિવસની અંદર સમગ્ર જિલ્લાના જેટલા પણ રસ્તાઓ તૂટી ગયા છે તમામ ઉપર સમારકામ કરવામાં આવે અને પબ્લિકને એમાંથી રાહત આપવામાં આવે। એવું કરવામાં નહીં આવે તો આખા જિલ્લાની અંદર વિરોધ કરવામાં આવશે। મોદીએ તો મુમકિન એના બેનરો સાથે અને તમામ વિસ્તારોની અંદર તમામ જેટલા પણ ખાડા પડે તેને અમે લોકો જાતે સ્વખર્ચે અમે લોકો એ ખાડાઓને પૂરવા માટે અમે પોતે રસ્તા ઉપર આવવાના છે। સંસદમાં રાહુલ ગાંધી કરેલા નિવેદનના વિરોધમાં ભરૂચ જિલ્લા યુવા મોરચા દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય બહાર હાથમાં પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। સંસદ સત્રમાં વિરોધ પક્ષ દ્વારા એનડીએની સરકાર પર આકરા પ્રહારો કરાઈ રહ્યા છે, ત્યારે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી હિન્દુઓ અંગે કરેલા નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે, જેના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે, જેમાં બજરંગ દળ, VHP અને બીજેપીના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજી રહ્યા છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા યુવા મોરચાએ ભરૂચના સ્ટેશન રોડ પર આવેલી કોંગ્રેસ સમિતિ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં કાર્યકરોએ હાથમાં બેનરો લઈને ભારે સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગજવી મૂક્યું હતું અને માંગણી કરાઈ હતી કે જ્યાં સુધી રાહુલ ગાંધી માફી નહીં માંગે ત્યાં સુધી વિરોધ કાર્યક્રમ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। હિન્દુ વિરોધી નિવેદન કરી અને હિન્દુઓને હિંસક ઠેરાવી જે પોતાની મંદબુદ્ધિનું પ્રદર્શન કર્યું છે અને હિન્દુઓની જે લાગણી દુભાવી છે તેને ભારતીય જનતા યુવા મોરચો ભરૂચ જિલ્લા તથા ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા સખત શબ્દોમાં વખોડી કાઢે છે। જ્યાં સુધી રાહુલ ગાંધી આ દેશની હિન્દુ પ્રજા પાસે માફી નહીં માંગે ત્યાં સુધી અમે વિરોધ કરતા રહીશું અને માંગણી કરીશું કે રાહુલ ગાંધી વિરોધ જે એમને નિવેદન કર્યું છે એ અંગેની માફી માંગે, નહીં તો ત્યાં સુધી આ હિન્દુ સમાજ એમને માફ નહીં કરે। અસ્તુ, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય। જંબુસરના ટંકારી ભાગોળથી એસટી ડેપોના ખખડધજ રોડના મુદ્દે સતત 3જા દિવસે પ્રજાજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો। જંબુસરના જાગૃત નાગરિકોએ બાઇક રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું।
જંબુસર નગરનો ટંકારી ભાગોળથી એસટી ડેપોનો રોડ ખૂબ જ ખખડધજ બિસ્માર ઘણા સમયથી હોય. જંબુસર નગરપાલિકા તેમજ અન્ય કચેરીઓમાં મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તેમના પેટનું પાણી હલતું નથી અને ઘણા વર્ષોથી આ બિસ્માર માર્ગને લઈ વાહન ચાલકો રાહદારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. વહેલી તકે આ રોડનું કામ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી જાગૃતિ નગરજનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. જંબુસર શહેર અને તાલુકાની જનતા એસટી ડેપો પાસે મોટી સંખ્યામાં એકત્ર થઈ બાઇક રેલી સ્વરૂપે પ્રાંત કચેરી ખાતે પહોંચી ભૂપેન્દ્રસિંહ મહેડાની આગેવાનીમાં પ્રાંત અધિકારી એમ.બી. પટેલને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું છે કે ટંકારી ભાગોળથી ડેપો સુધીનો રોડ તૂટી ગયેલ અને રોડ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે. આ રસ્તા પરથી તાલુકાની જનતા અવરજવર કરે છે અને વાહનોને વારંવાર નુકસાન પહોંચે છે અને અકસ્માતોના બનાવો બને છે. ટંકારી ભાગોળ વિસ્તારથી ડેપો સુધીમાં શાળા, કોલેજ, બેંકો, સરકારી કચેરીઓ સહિત આવેલ હોય જનતાને રોજબરોજ આ રોડ પરથી અવરજવર કરવી પડતી હોય છે. તંત્ર દ્વારા વહેલી તકે આ રસ્તો બનાવવામાં આવે નહીં તો 10 દિવસ બાદ તમામ જાગૃત નાગરિકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં જંબુસર શહેર અને તાલુકાના નાગરિકો હાજર રહ્યા હતા. ભરૂચમાં અષાઢી બીજના પાવન દિને ભગવાન જગન્નાથજીની 10મી રથયાત્રાનું ઇસ્કોન દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ઇસ્કોન ભરૂચ દ્વારા 10મી શ્રી જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઇસ્કોન દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને રથમાં બિરાજમાન કરવામાં આવશે, જેનો પ્રારંભ ભરૂચના શીતળ સર્કલથી બપોરના 3 કલાકે થશે. કસક સર્કલ, મક્તમપુર રોડ થઈ જ્યોતિનગર, તુલસીધામથી જાડેશ્વરની કેજીએમ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે પહોંચતા રથયાત્રાનું સમાપન થશે. જાડેશ્વર કેજીએમ સ્કૂલ ખાતે મહાઆરતી તેમજ મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેની તડામાર તૈયારીઓ જીઆરડીસી સ્થિત ઇસ્કોન સત્સંગ સેન્ટર ખાતે ચાલી રહી છે. રથયાત્રાના આયોજન અંગે ઇસ્કોનના ચૈતન્ય મહાપ્રભુદાસજીએ માહિતી આપી દિવ્ય દર્શન, ભજન, કીર્તન અને મહાપ્રસાદનો લાભ લેવા ધર્મપ્રેમી પ્રજાજનોને આમંત્રણ પાઠવ્યું હતું. उसके बाद कसक सर्कल जाएगी, वहाँ से मक्तमपुर रोड, वहाँ से ज्योतिनगर, वहाँ से तुलसीधाम, वहाँ से चामुंडा देवी का मंदिर, उसके बाद जाडेश्वर बस स्टैंड और उसके बाद केजीएम हाई स्कूल के ग्राउंड में ये रथ यात्रा पूर्ण होगी. वहाँ पर जगन्नाथ भगवान की 7 बजे भव्य आरती होगी, भव्य कीर्तन होगा और उसके बाद सभी भक्तों के लिए, सभी भरूचवासियों के लिए भव्य प्रसाद की व्यवस्था की गई है. तो आप सब लोग परिवार के साथ इस साल में एक बार होने वाले उत्सव का, भव्य उत्सव का भाग लीजिए और भगवान जगन्नाथ की कृपा प्राप्त करिए और अपने जीवन को सफल बनाइए. हरे कृष्णा. जय जगन्नाथ. जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. એ અને બી ડિવિઝનના પીઆઈ સહિત પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ ફ્લેગ માર્ચમાં જોડાયા.
આગામી રથયાત્રા અને મોહરમ પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તેને ધ્યાને લઈ ભરૂચ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચના ફુરજા વિસ્તારમાં આવેલ પૌરાણિક જગન્નાથ મંદિરેથી 250 વર્ષથી રથયાત્રાનું આયોજન ભરૂચ ભોઈ સમાજ દ્વારા કરવામાં આવે છે. તે જ રીતે આ કતપોર દરવાજા વિસ્તારમાં મોહરમનું વર્ષોની પરંપરા મુજબ જુલુસ નીકળે છે. આગામી દિવસોમાં રથયાત્રા અને મોહરમ પર્વ છે, જેને ધ્યાને લઈ ભરૂચ પોલીસ દ્વારા ફુરજાથી 4 રસ્તા, કતપોર દરવાજા સહિતના પરંપરાગત રૂટ પર ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું, જેના દ્વારા પ્રજાજનોને સુરક્ષાનો અને અસામાજિક તત્વોને શાનમાં સમજી જવાનો સંદેશ આપવા સાથે પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોથી અવગત પણ થયા હતા. ફ્લેગ માર્ચમાં ભરૂચ A અને B ડિવિઝનના PI સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ જોડાયા હતા. ભરૂચમાં છેલ્લા 3 દિવસોથી અલગ અલગ વિસ્તારોમાં બિસ્માર હાલતમાં રહેલ મકાનોની દિવાલ કે છાજલીઓ ધરાશાયી થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. બુધવારે વરસાદના વિરામ જેવા માહોલ વચ્ચે ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ સુપરમાર્કેટમાં દુકાનની ગેલેરી ધરાશાયી થઈ હતી, જેના પગલે એક તબક્કે ગભરાટ પ્રસરી ગયો હતો. પરંતુ સદભાગ્યે અત્યાર સુધી કોઈ બનાવમાં કોઈ જાનહાનિ કે ઈજા ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. છેલ્લા 4 દિવસથી સતત ભરૂચ શહેર જિલ્લામાં ધોધમાર વરસેલા વરસાદે વિરામ લેતા સમગ્ર જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસતા રાહત જણાઈ હતી. ભરૂચ જિલ્લામાં 4 દિવસથી સાર્વત્રિક વરસાદ વરસતા વરસાદી માહોલ છવાયો, જેમાં મંગળવારથી મેઘરાજા હળવા મૂડમાં આવતા સૂર્ય દેવતા પણ પુનઃ ફરજ પર હાજર થઈ ગયા હતા. બુધવારની સવારના 6 કલાક સુધીના 24 કલાકમાં અંકલેશ્વરમાં સૌથી વધુ 18 મિલીમીટર વરસાદ વરસ્યો, તો આમોદ અને જંબુસરમાં કોરા રહ્યા હતા. ભરૂચ જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસેલા વરસાદની આંકડાકીય માહિતી જોતા વાગરામાં 6 મિલીમીટર, ભરૂચમાં 9, હાંસોટમાં 7, ઝઘડિયામાં 4, વાલિયામાં 13 અને નેત્રંગમાં 8 મિલીમીટર વરસાદ વરસ્યો હતો, તો આમોદ અને જંબુસરમાં કોરા રહ્યા હતા. બુધવાર સવારથી જિલ્લામાં વરસાદનું જોર નરમ પડતા પ્રજાજનોએ રાહત અનુભવી હતી. અંકલેશ્વરની શ્રીધર સોસાયટીના મકાનમાંથી 5 લાખના માલમત્તાની ચોરી કરનાર આરોપીને ભરૂચ LCBની ટીમે કાસિયા ગામમાંથી ઝડપી પાડ્યો હતો. ગત તારીખ 22મી જૂનના રોજ અંકલેશ્વરના કોસંબડી વિસ્તારમાં આવેલ શ્રીધર સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ બારી વાટે ઘરમાં પ્રવેશ કરી અંદર રહેલ સોના ચાંદીના ઘરેણાં અને રોકડા 15,000 મળી કુલ 5 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર JRDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન ભરૂચ LCBએ મૂળ બોટાદ અને હાલ નવા કાસિયા ગામમાં રહેતા ઉમેશ દયાળ બગડિયાને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર JRDC પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને LCB પાસેથી કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ C ડિવિઝન પોલીસે ચાવજ ગામની રાધે રેસિડેન્સી પાસે આવેલ બંધ મકાનમાંથી 1615 બોટલ મળી કુલ 3,57,000ના મુદ્દામાલ સાથે રખેવાળની ધરપકડ કરી હતી. ભરૂચ C ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતું તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ જિલ્લા પંચાયતની પાસે આચાર્યજીની ચાલમાં રહેતું રાહુલ વસાવા અને દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ લોઢવાડના ટેકરામાં રહેતું નરેશ કિશન કહારે ભેગા મળી વિદેશી દારૂનો જથ્થો મંગાવી ચાવજ ગામની રાધે રેસિડેન્સી ખાતે બાવળની ઝાડીની બાજુના બંધ મકાનમાં સંતાડી રાખેલ છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 1615 નંગ બોટલ મળી કુલ 3.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રાધે રેસિડેન્સીમાં રહેતો વિશાલ ગિરીશ પટેલને ઝડપી પાડ્યો હતો, જેની વિદેશી દારૂ અંગે પૂછપરછ કરતા જથ્થો બુટલેગર રાહુલ વસાવા અને નરેશ કહાર લાવ્યા હોવા સાથે પોતે વિદેશી દારૂનો જથ્થો સાચવતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તે બંને બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જંબુસરના દાજી બાવાના ટેકરે પરજન્ય યજ્ઞ કરાયો, જેમાં શ્રદ્ધાભેર લોકો જોડાયા હતા. જેઠ સુદ પૂનમ પછીથી અષાઢ સુદ 11 પહેલા મેઘરાજાની પ્રસન્નતા મેળવવા ઠેર ઠેર પરજન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. પરજન્ય યજ્ઞ એટલે વરસાદ આપનાર મુખ્ય અધિષ્ઠાતા દેવ આ સહિત ઇન્દ્રદેવ, વરુણદેવને રીઝવવા યજ્ઞ યોજાતા હોય છે, જે અંતર્ગત જંબુસર શહેરના દાજીબાવાના ટેકરા પાનવાલાની ખડકીમાં વર્ષોની પરંપરા મુજબ સમસ્ત રહીશો દ્વારા પરજન્ય યજ્ઞ વિદ્વાન ભૂદેવના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞ પૂજા વિધિ કરવામાં આવી હતી, જેમાં નવયુગલ વાસુભાઈ પટેલ અને તેમના ધર્મપત્નીએ પૂજા વિધિનો લાભ લીધો હતો. યજ્ઞ પૂજા વિધિમાં મોટી સંખ્યામાં ફળિયાના રહીશો જોડાયા હતા. કૃષિ ક્ષેત્રને અનુકૂળતા મુજબ ભગવાન આપણને વરસાદનો અમી પ્રસાદ પ્રાપ્ત કરાવે એ માટે આ યજ્ઞ કરાવવામાં આવે છે, જેમાં જુદા જુદા ફળિયામાં રહેતા રહીશો દ્વારા યોગ્ય ઉઘરાણું કરી અમુક જગ્યાએ પાકી ઉજવણી કરવામાં આવે છે. જ્યાં ઓછી સંખ્યા હોય ત્યાં ફક્ત પૂજા પાણી દક્ષિણાનો ખર્ચ એ પ્રમાણે ઉઘરાણી કરીને પણ આયોજન કરીને પણ યજ્ઞ
આ યજ્ઞ જેઠ વધથી લઈ અને અષાઢ સુદ 11 પહેલાં આ યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. આજના દિવસે આ યજ્ઞ દાજીબાબાના ટેકરે પાનવાડાના ખાંચામાં પરંપરા મુજબ ઉજવવામાં આવેલો છે, જેમાં ફળિયાના રહીશોએ પણ પૂજામાં સાથે બેસી આનંદ મેળવેલો છે. આમોદ તાલુકાની સુઠોદરા પ્રાથમિક શાળાનો 69માં સ્થાપના દિવસની આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સુઠોદરા પ્રાથમિક શાળાની સ્થાપના ગાયકવાડ સરકાર દ્વારા 1/7/1956માં કરવામાં આવી. હાલ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગમાંથી સરકારે શાળા સ્થાપના દિવસને શાળા જન્મોત્સવ મનાવવાનો પરિપત્ર કર્યો હોય 1 જુલાઈ 2024મી શાળાએ 69 વર્ષ પૂરા કરી 70મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો હતો, જેના ઉપલક્ષમાં શાળાના આચાર્ય રેખાબેન મકવાણાએ સુંદર આયોજન કર્યું હતું. શાળાને ફુગ્ગાઓ અને તોરણોથી સરસ શણગારવામાં આવી હતી, તેમજ બાળકો માટે કેક અને ચોકલેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોગાનું જોગ આજે MDM પરિવારના સભ્ય સાઈનબેનનો પણ જન્મદિવસ હોય તેથી ભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે SMC પરિવાર તથા ગામના વડીલો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના ઇતિહાસને વાગોળ્યો હતો. અને આ શાળાને રાજ્ય કક્ષા સુધી નામના અપાવનાર આચાર્ય રેખાબેન મકવાણાની કામગીરીને બિરદાવવામાં આવી હતી. બાળકો તથા ઉપસ્થિત ગ્રામજનો, વડીલો અને SMC પરિવારની હાજરીમાં શાળા પ્રાર્થના ખંડમાં કેક કાપી બાળકો અને વડીલોનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું. આચાર્યએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર MDM પરિવાર, આંગણવાડી પરિવાર, ગામમાંથી આવેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓનો આભાર વ્યક્ત કરી રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી. આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી આરોગ્ય શાખા ભરૂચ દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ વસ્તી દિવસની ઉજવણી નિમિત્તે પેરામેડિકલ કર્મચારી દ્વારા વસ્તી નિયંત્રણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી આરોગ્ય શાખા ભરૂચ દ્વારા 27 જૂનથી 10મી જુલાઈ સુધી દંપતી સંપર્ક પખવાડિયું તેમજ 11 જુલાઈથી 24 જુલાઈ સુધી જનસંખ્યા પખવાડિયા દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબ અધિકારી ડોક્ટર કિરણ મકવાણાના માર્ગદર્શન હેઠળ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના પેરામેડિકલ સ્ટાફના કર્મચારી દ્વારા હાજર ભાઈ બહેનો વ્યાંધીકરણ ઓપરેશન તેમજ કુટુંબ નિયોજન અંગે સરકાર તરફથી મળતા વિવિધ લાભો વિશે વિસ્તારપૂર્વક સમજણ આપી હતી. વિશ્વ વસ્તી દિવસની ઉજવણી નિમિત્તે આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ, કારોબારી અધ્યક્ષ ગીતાબેન પટેલ, પેરામેડિકલ સ્ટાફ સહિત ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે અહેમદાબાદ રથયાત્રા અ જર્ની ઓફ મિરેકલ્સ પુસ્તકનું ગાંધીનગર ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત મહામંડલેશ્વર પૂજ્ય દિલીપદાસજી મહારાજ, અસારવા બેઠકના ગોસ્વામી મધુસૂદનલાલજી મહારાજ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી અમદાવાદની પ્રસિદ્ધ રથયાત્રાના આયોજન દરમિયાન થયેલ ચમત્કારો અને આસ્થાની અનુભૂતિને પુસ્તક રૂપે પ્રગટ કરવા બદલ અમદાવાદના પૂર્વ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આ પુસ્તક લાખો ભક્તો તેમજ નવી પેઢી માટે ભગવાન જગન્નાથ પ્રત્યેની આસ્થા અને પોલીસ વિભાગની અભૂતપૂર્વ વ્યવસ્થા અંગેની જાણકારીનો મોટો સ્ત્રોત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઝઘડા JRDCમાં આવેલ વેલિયન્ટ ઓર્ગેનિક લિમિટેડ કંપનીમાંથી કિસમને શંકાસ્પદ ચોરીના બાઇક સાથે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો. ઝઘડા JRDCમાં આવેલ વેલિયન્ટ ઓર્ગેનિક લિમિટેડ કંપનીમાં એક કિસમ શંકાસ્પદ મોટરસાઇકલ લઈ ત્યાં હાજર છે, જેને શરીરે લાલ કલરની આગળના ભાગે ગણપતિ છાપેલ અડધી બાયની ટી-શર્ટ તથા કમરે કાળા કલરનું નાઇટ પેન્ટ પહેરેલ છે. જે બાતમીના આધારે LCBની ટીમે બાતમીવાળી જગ્યાએ જઈ ચેક કરતા બાતમીમાં વર્ણનવાળો ઇસમ નંબર પ્લેટ વગરની કાળા કલરની રેડ પટ્ટાવાળી હીરો હોન્ડા પેશન પ્રો મોટરસાઇકલ સાથે મળી આવતા તેને કોર્ડન કરી મોટરસાઇકલના બિલ પુરાવા રજૂ કરવા જણાવતા રજૂ ના કરી ગલ્લા તલ્લા કરવા લાગ્યા અને કોઈ સંતોષકારક જવાબ આપી શકેલ નહીં, જેથી બાઇકના માલિકનો સંપર્ક કરતા જણાવેલ કે આશરે 2 મહિના પહેલા ડિંડોલી બાલાજી રેસિડેન્સી સુરત ખાતેથી ચોરી થઈ ગયેલ છે, જેથી 20,000ની ચોરીની મોટરસાઇકલ નંબર GG05 GC 9312 સાથે તેની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી ઝઘડિયા પોલીસને આગળની વધુ તપાસ માટે સોંપવામાં આવેલ છે. કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવમાં ભરૂચની યુનિયન હાઈસ્કૂલમાં 60 જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં ભરૂચની યુનિયન હાઈસ્કૂલમાં 60 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રવેશોત્સવમાં CRCC તથા સ્કૂલના આચાર્ય તેમજ શિક્ષકોએ ઉપસ્થિત રહી બાળકોને આવકાર્યા હતા.
11 વર્ષના પાવંદીને પુનગામના શ્રીલાખા હનુમાનજી દાદાજીના મંદિરે દૂધથી અભિષેકાત્મક રઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના પૂજારી શ્રી મથુરાદાસજી મહારાજ, ગાદીપતિ મંગલદાસ મહારાજ, આચાર્ય વિજયભાઈ મહારાજ, જયેન્દ્ર ભટ્ટજી વગેરે મહારાજ તથા ભક્તોએ આ પ્રસંગે ઉપસ્થિત રહી આરતી તથા પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જોલવાના સબ સેન્ટર ખાતે એસઆરએફ ફાઉન્ડેશન દ્વારા આરોગ્યલક્ષી સેવાના સાધનો ફાળવવામાં આવ્યા હતા. સ્વાસ્થ્ય સેવા કાર્યક્રમ અંતર્ગત એસઆરએફ ફાઉન્ડેશન દ્વારા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના 15 જેટલા ગામોમાં સરકારી આરોગ્ય કેન્દ્ર, પેટા આરોગ્ય કેન્દ્રોની ભૌતિક સુવિધાઓ તેમજ આરોગ્યલક્ષી સેવાઓ મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા મેડિકલ ઓફિસર અને સ્ટાફ દ્વારા સતત સેવા પૂરી પાડવામાં આવે છે. વાગરા તાલુકાના જોલવા ગામના આરોગ્ય સબ સેન્ટર ખાતે નેશનલ ક્વોલિટી એસ્યુરન્સ સ્ટાન્ડર્ડ અંતર્ગત સ્વાસ્થ્ય સેવાની સુવિધાઓ ફાળવવામાં આવી હતી. ફાઉન્ડેશનના સિનિયર પ્રોગ્રામ ઓફિસર નિશાબેન જુનેજાના હસ્તે વાગરા તાલુકાના બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર પ્રવીણકુમાર સિંઘને અંદાજિત 2 લાખના સાધનો સરપંચ મુકેશભાઈ રાઠોડ, ઉપસરપંચ રાજેન્દ્રભાઈ દરબાર, એસઆરએફના જીતુભાઈ ચૌહાણ અને ભાવેશભાઈ ગોહિલની વિશેષ ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના જાડેશ્વર તુલસીધામથી જીએનએફસી જવાનો માર્ગ અત્યંત બિસ્માર. આમ આદમી પાર્ટી દ્વારા માર્ગ પર પડેલ ખાડામાં ભાજપનો ધ્વજ લગાવી અનોખો વિરોધ. ગટર લાઇનની કામગીરી દરમિયાન માટી દબાઈ જતા પાણી ભરાવાની સમસ્યા. વરસાદી માહોલમાં જેસીબીથી તંત્રએ કામે લાગ્યું. નેત્રંગના મુખ્ય માર્ગ ઉપર પડેલ ખાડા ઉપર ભાજપના ઝંડા મારી કોંગ્રેસ અગ્રણીઓએ વિરોધ નોંધાવ્યો. ભરૂચ જિલ્લા યુવા ભાજપ મોરચા દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન. સંસદમાં રાહુલ ગાંધીના હિન્દુઓ અંગેના નિવેદન બાબતે વિરોધ. રાહુલ ગાંધી માફી માંગે એવી માંગ. જંબુસરનગરના રોડ પ્રશ્ને શહેર અને તાલુકાના જાગૃત નાગરિકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. ભરૂચમાં ઇસ્કોન દ્વારા રથયાત્રા ઉત્સવનું ભવ્ય આયોજન. રથયાત્રા, દર્શન, ભજન, કીર્તન અને મહાપ્રસાદના આયોજન. રથયાત્રા અને મોહરમ પર્વને ધ્યાને લઈ ભરૂચમાં પોલીસની ફ્લેગ માર્ચ. રથયાત્રાના રૂટ પર ખોજા વિસ્તારથી માર્ગ, વિવિધ માર્ગ પર પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવી ઘટનાઓ અને નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.